अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH મોદી બપોરના 3 વાગી રહ્યા છે અને જે સમાચાર છે તે હીટ વેવના સમાચાર છે, કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં હીટ વેવની આગાહી છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 ડિગ્રી નોંધાયું, તો અમદાવાદમાં પણ 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। जो राज्यों में आपका सौराष्ट्र कच्छ क्षेत्र है, जो विस्तार सौराष्ट्र कच्छ की एरिया है, उसमें 4 डिस्ट्रिक्ट में हम आइसोलेटेड जगह में हीट वेव का वार्निंग दिया है, डे 1 और डे 2, 28 अप्रैल और 29 अप्रैल। इसमें जो आइसोलेटेड प्लेसेस में हीट वेव आने का पूर्वानुमान है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ आ रहा है, मोरबी आ रहा है, सुरेंद्रनगर और राजकोट। और पवन की जो दिशा अभी चल रहा है पश्चिम से उत्तर पश्चिम है। अहमदाबाद और आसपास जो क्षेत्र है, इसमें जो तापमान है उसको 24 घंटे में जो पूर्वानुमान है, आसमान क्लियर रहेगा और उच्चतम तापमान है 43 डिग्री सेंटीग्रेड आसपास रहने का पूर्वानुमान है। તો આગામી 2 દિવસ માટે હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત હોય અને કચ્છમાં પણ હીટ વેવની આગાહી છે। આ આગાહીના પગલે જે પ્રમાણે તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ હીટ વેવની આગાહી અને આ ગરમીનો પ્રકોપ જે પ્રમાણે વધી રહ્યો છે તે લોકોને બીમાર પાડી શકે છે અને એટલા માટે જ માર્ગદર્શિકા સરકાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બહાર પાડવામાં આવી છે, જેમાં ખાસ કરીને કામ વગર ગરમીમાં ન નીકળવાની સલાહ આપવામાં આવે છે અને હાઇડ્રેટેડ રહેવા માટેની પણ એક સલાહ આપવામાં આવે છે। ડિહાઇડ્રેશન ન થાય તેનું ધ્યાન રાખવાનું આવે અને તેના માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। પરંતુ આ હીટ વેવની આગાહી વચ્ચે ચિંતાજનક વાત એ છે કે જો કેટલા લોકો બીમાર પડે છે અને કેટલી ઓપીડી નોંધાય છે તે પણ એક જોવાની વાત છે। અને આ પ્રકારે હાલ બપોરનો સમય હોય અને આ સમય દરમિયાન જે જિલ્લાઓની ગલીઓ હોય છે તે સુમસામ બની જતી હોય છે, કારણ કે આ પ્રકારે ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે અને બીજી તરફ જે ઠંડા પીણાનો વેપાર છે તે પણ વધી જતો હોય છે। આપે શેરડીના સંચા હોય તે ખૂબ જ સતત મોટી સંખ્યામાં જોયા જ હશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે વાત કરીશું સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે। જે પ્રમાણે ગરમી વધી રહી છે અને તેને લઈને જ આખી જે હાલ હીટ વેવની આગાહી છે, મોહિત, સૌરાષ્ટ્રમાં ફરી એકવાર હીટ વેવની આગાહી છે। આગામી 2 દિવસ તંત્ર દ્વારા જે આગાહી છે તે કરવામાં આવી છે। હવે સવાલ એ થાય કે સૌરાષ્ટ્રની વાત હોય ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં હાલ કેટલું તાપમાન નોંધાય છે અને બીજી વાત, જ્યારે ગરમીનો સમય હોય, બપોરનો સમય હોય, તો શું જે ટ્રાફિક હોય છે તેમાં ઘટાડો થયો છે કે પછી લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે? વધુ વિગતો। હાર્દિક, અત્યાર સુધીની એટલે કે એપ્રિલ મહિનામાં અત્યાર સુધીના વર્ષોમાં જે આ વર્ષે સર્વાધિક તાપમાન છે તે નોંધાયું છે। ભૂતકાળમાં ક્યારેય ન નોંધાયું હોય તેટલું। જો આજની વાત કરવામાં આવે તો બપોરે 2:30 વાગ્યે 45.4 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। તે આ તાપમાન છે તે સામાન્ય રીતે મે મહિનામાં નોંધાતું હોય છે, પરંતુ આ વખતે એપ્રિલ મહિનામાં 45.4 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। તે ખૂબ જ વધારે છે અને 2007ની વાત કરવામાં આવે તો 2007માં અગાઉ જે મે મહિનામાં 47 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું હતું, પરંતુ અત્યારે એપ્રિલ મહિનામાં જ જે પ્રકારે તાપમાન વધી રહ્યું છે તેનાથી લોકોના હાલ છે તે બેહાલ થયા છે। અત્યારે હું રાજકોટના 150 રિંગ રોડ પર છું અને આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। સામાન્ય રીતે આ વિસ્તાર છે તે ટ્રાફિકથી ખૂબ જ ભરચક વિસ્તાર છે, એટલે કે અહીં ટ્રાફિક જામની સમસ્યા છે તે અવારનવાર રહેતી હોય છે, પરંતુ આજે જે તાપમાન છે તે વધી રહ્યું છે તેને કારણે બપોરના 1 વાગ્યાથી 6 વાગ્યા સુધી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે જે તાપમાનનો પારો છે તે એટલો વધારે છે। હાર્દિક, અત્યારે હું જે અહીં ઊભો છું અને રસ્તા પર પણ હું જે હીટવેવ છે, જે રીતના તાપમાનનો પારો છે તે ખૂબ જ આકરી ગરમી છે તેનો અનુભવ છે તે કરી રહ્યો છું અને લોકો છે તે ગરમીથી બચવા માટેના તમામ ઉપાયો છે તે કરી રહ્યા છે। જે ઠંડા પીણા છે તેનો પણ ઉપયોગ છે તે કરી રહ્યા છે, શેરડીનો રસ છે તે પી રહ્યા છે। એ પણ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે અત્યારે ગરમીથી બચવા માટેના લોકો પ્રયત્ન છે તે કરી રહ્યા છે। ન માત્ર રાજકોટ શહેર પરંતુ જે સુરેન્દ્રનગર જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય,
દરેક જગ્યાએ આ વખતે રેકોર્ડ બ્રેક તાપમાન છે તે નોંધાયું છે અને તેના કારણે લોકોના હાલ છે તે બેહાલ થયા. આપણે કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આટલી ગરમી ભૂતકાળમાં ક્યારેય જોઈ છે? કેવી ગરમી પડી રહી છે? બહુ જ ગરમી પડી રહી છે. ક્યારે આવી ગરમી ન જોઈ. આ 2 વર્ષથી તો સખત ગરમી પડે. આપ શું કહેશો? કેવો માહોલ અત્યારે રાજકોટ શહેરનો જોવા મળી રહ્યો છે? લોકોને શું અપીલ કરશો? અત્યારે લોકોને એવી જ અપીલ છે કે બપોરના જો કામ ન હોય, ઇમરજન્સી કામ ન હોય તો બહાર નીકળવાનું ટાળે. કેમ કે હમણાં છેલ્લા 15 દિવસથી ગરમીમાં બહુ વધારો જોવા મળે છે. એના માટે જો કામ ન હોય તો બપોરે બહાર ના નીકળે તો જ. શેરડીનો રસ પી રહ્યા છો ગરમીથી બચવા માટે, શું કહેશો? હા, ઓબ્વિયસલી ગરમીથી બચવા માટે એકથી તો થાય એમ નથી, એટલે 2 ગ્લાસ પીવા પડે છે. બહુ ગરમી છે દાદા. આટલી ઉંમર છે, આટલા વર્ષોમાં ક્યારે આવી ગરમી ક્યારે પડી છે? જોઈ છે તમે? ક્યારેય નહીં આવી ગરમી. અત્યારે તો બહુ કુદરતી પ્રકોપ કહેવાય કે બહાર કામ વગર તો બહાર નીકળાય જ નહીં. ઇમરજન્સી કામ હોય તો જ બહાર નીકળાય, નહીં કે બહાર નીકળવાનું જ નહીં. ખાસ કરીને વૃદ્ધો છે, બાળકો છે, તેમને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે રીતે ગરમી છે તે વધી રહી છે. બીજા પણ કેટલાક લોકો છે. શું કહેશો, કેટલો આકરો તાપ છે તે પડી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં? અત્યારે 44-45 ડિગ્રી તાપમાન છે અને આવો તાપ તો ક્યારેય જોયો નથી. હમણાં છેલ્લા 15 દિવસથી કાળઝાળ ગરમી રાજકોટમાં બહુ જ પડે છે. કામ સિવાય બહાર નીકળવાની ઈચ્છા નથી થતી, પણ શું થાય, મજબૂરી છે, કામ ધંધા માટે ફરજિયાત નીકળવું પડે છે. આવો તાપ તો પહેલીવાર અમે બહુ ચામડી ભરવા. હાર્દિક, જે લોકો છે તે કહી રહ્યા છે કે આટલો કાળઝાળ ગરમી છે તે ભૂતકાળમાં ક્યારેય નથી જોઈ ને આ વખતનું રેકોર્ડ બ્રેક તાપમાન છે તે નોંધાયું છે ને તેને કારણે લોકોના હાલ છે તે બેહાલ થઈ ગયા છે. કામ સબબ ફરજિયાતપણે લોકોએ ઘરની બહાર છે તે નીકળવું પડે છે. ત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું, અને જો ઘરની બહાર નીકળતા હોય તો તેમને પૂરતા પ્રમાણમાં શરીરના અંગો ઢંકાય તે રીતે ઘરની બહાર છે તે નીકળવું જોઈએ. હવામાન વિભાગે હજુ પણ આગામી 2 દિવસ આ જ પ્રકારે હીટવેવની આગાહી કરી છે, ત્યારે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. હીટ સ્ટ્રોક છે તેના તેઓ શિકાર ન બને તે માટે પર્યાપ્ત પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે, અને જે ડિહાઇડ્રેશન શરીર ન થાય તે માટેની પણ જે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સની મદદથી જો કોઈ વ્યક્તિને ડિહાઇડ્રેશન થાય તો તેના માટે અલગ અલાયદો વોર્ડ છે તે પણ ઊભો કરવામાં આવ્યો છે. ટૂંકમાં તંત્ર છે તે એલર્ટ પર છે, પરંતુ લોકોએ સાવચેત રહેવું એટલું જ જરૂરી છે. અને હવામાન વિભાગ અને આરોગ્ય વિભાગની સૂચના પ્રમાણે બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી ઘરની બહાર ખાસ ન નીકળવાની સલાહ છે તે આપવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ હીટ સ્ટ્રોકથી બચવા માટેના તમામ ઉપાય કરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે. જી આભાર મોહિત. પરંતુ આ ગરમીમાં આપ પણ બીમાર ન પડો તેનું પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે હીટ વેવની આગાહીમાં આપ પણ ગરમીમાં બહાર નીકળતા જ હોવ છો. વડોદરામાં MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH